શુભા આજે એકલી? તારી નાની બેન રમા નથી આવી? એ રસોઈમાં માતાની સહાયતા કરે છે. થોભી જા શુભા, થોભી જા. તારા સેથામાં સિંદૂર? તારા વિવાહ ક્યારે થયા શુભા? એ જ દિવસે માસી, જે દિવસે મારા સાસરિયાવાળા મને જોવા આવ્યા હતા. આ તો અનર્થ થઈ રહ્યો છે. હા હા, આ તો અનર્થ થઈ રહ્યો છે. ચાલો ચાલો ચાલો, આપણે આજે શું તો વાત એમાંથી કરવી ડરીએ પડશે. છીએ? હા, કે આજે તો ફેસલો થઈ જ હા, જશે. હા, થઈ જશે. હા ચાલો ચાલો. હા ચાલો, ચાલો ચાલો ચાલો. ચાલો. અરે આ બધા અચાનક? આટલા ભોળા બનવાનો પ્રયાસ નહીં કરો સુનંદા. અને આંધળા પણ નહીં બનો. કાકી, અરે ભાઈ, વાત શું છે? તમને ક્રોધ કઈ વાતનો આવે છે? પંતજી, આપની પુત્રી શુભા આખું ગામ દૂષિત કરે છે. કુંવારી હોવા છતાંય વિવાહિતા બની ગઈ છે. સેથામાં સિંદૂર ભરે છે. અને તમે દર્શક બનીને જોઈ રહ્યા છો. અમે નથી ઈચ્છતા પંથજી. શુભાના કારણે અમારી દીકરીઓ પણ ઉદ્દંડ થઈ જાય. કાન ખોલીને સાંભળી લે સુનંદા. જો શુભાના વિવાહ થઈ ગયા હોય તો એને સાસરીએ મોકલાવી દે. નહીં તો એના સેથામાં કંકુ ના પૂરો. ભૂલતા નહીં, રમાના પણ વિવાહ થવાના છે. હા હા, યાદ રમાના પણ રાખજે. વિવાહ થવાના છે. હા હા ચાલો 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 બધા ચાલો. હા ચાલો. પ્રણામ પ્રભુ. કલ્યાણ મસ્તુ. પ્રભુ, મને તો પિતાશ્રી બ્રહ્મદેવની ચિંતા થવા લાગી છે. એ ભ્રમિત થઈ ગયા છે અને એ તો આપને પણ પોતાની લીલાના પ્રભાવમાં લાવવા ઈચ્છે છે. એમને ક્ષમા કરજો પ્રભુ. દેવર્ષિ, ચિંતા શું કામ કરો છો? પિતામહ મને એક સુંદર અવસર આપી રહ્યા છે. અવસર ભગવાન? હા દેવર્ષિ, ગોકુળની ગોપીઓ ઈચ્છે છે કે હું એમના ઘરે એમની સાથે નિવાસ કરું. એમને લાડ પ્રેમ અને મમતા વરસાવવાનો અવસર પ્રદાન કરું. પરંતુ પ્રભુ, દેવર્ષિ, પિતામહ બ્રહ્મદેવ જ્યારે એમની માયા રચાવશે ત્યારે એ માયાનો જ આધાર લઈને હું મારી લીલા કરીશ. હે લીલાધારી, આપની લીલા તો આપ જ જાણો. નારાયણ નારાયણ. ગોકુળની ગોપીઓના મનની દરેક ઈચ્છા પૂર્ણ કરી દઈશ. એનાથી પિતામહ બ્રહ્મદેવના અહંકારનો વિનાશ થશે અને એ સાથે જ ગોપીઓના મનની ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે. ધન્ય છો પ્રભુ આપ. આપની લીલા ધન્ય છે. અરે જુઓ તો, આ કાન્હો હવે કઈ નવી લીલા કરી રહ્યો છે. હા, આંખો બંધ કરીને ચાલે છે. નંદરાયજી અને નંદરાણીજીને જઈને કહેવું પડશે કે એમનો કાન્હો હવે કઈ નવી લીલા કરી રહ્યો છે. કન્હૈયા, મૈયા, આ તું શું કરે છે? હું અંધકની જેમ ચાલી રહ્યો હતો. અરે, જો તું પડી ગયો હોત તો? મૈયા,
જે જોઈ નથી શકતા શું એ પડી જાય છે? એમની સહાયતા તો ભગવાન કરે છે. તો મૈયા મારી સહાયતા પણ ભગવાન કરી રહ્યા છે. મૈયા મને તો ભગવાન દેખાઈ નથી રહ્યા. એટલા માટે કાન્હા, કેમ કે તે તારી આંખો બંધ કરી છે. એમ તને ભગવાન કઈ રીતે દેખાશે? હા કૃષ્ણ, આંખો ખોલ. શું કરતો હતો તું? કાન્હા, તું દાદીમાની નકલ કરી રહ્યો હતો? નહીં મૈયા, દાદીમાની નહીં, એમની નકલ કરી રહ્યો હતો. એ મામાશ્રીનો સેવક છે. કાન્હા, તું કોની વાત કરે છે? એમની નહીં મૈયા, આમની. જેવી મેં આંખો ખોલી, આ રાક્ષસીઓ મારી સામે ઊભી હતી. શું તે અમને રાક્ષસી કહ્યું? સાચું કહ્યું મેં. ઉભો રે, હમણાં દેખાડું છું. શું જોવો છો માં? તારા સેથામાં પૂરેલું આ કંકુ. રમા, હા માં. એક કપડું લઈને આવ. મારે તારી બહેનના સેથાનું આ કંકુલું છું છે. ઊભી રે રમા. ક્યાંય જવાની કોઈ આવશ્યકતા નથી. મારા સેથામાં સિંદૂર ભરેલું જ રહેશે. હું સૌભાગ્યવતી છું. ઉદ્દંડ. શુભા, માનો હાથ છોડો. મારા સિંદૂરનું અપમાન મારા પતિનું અપમાન છે, જે હું ક્યારેય સહન નહીં કરું. શુભા, સાંભળ્યું નહીં તે? બહેન, તમે માનું અપમાન કર્યું છે. હા બહેન. માં, હું ક્ષમા પ્રાર્થી છું માં. તને કેમ નથી સમજાઈ રહ્યું દીકરી? ગામની સ્ત્રીઓ શું શું કહીને ગઈ, સાંભળ્યું નહીં? શોભા, તું આ ગાંડ પણ છોડી દે દીકરી. સૌભાગ્યવતી હોવું જો ગાંડાપણું છે માં, તો હું ગાંડી છું. અરે આપાને સમજાવો ને, આ સમજતી કેમ નથી? આવું કરશે તો આની નાની બહેનના વિવાહ નહીં થાય. જો દીકરી, એનો પણ એક માર્ગ છે પિતાશ્રી. તમે મને મારા સાસરીએ મૂકી આવો. હું ત્યાં મારા પતિ સાથે રહીશ. એમની સેવા કરી એમની બીમારી દૂર કરીશ. સાંભળો તો, યશોદા, તમે વિચલિત કેમ છો? કૃષ્ણ આંધળો બનીને કેમ ચાલતો હતો? આ વિચારીને મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે. યશોદા, કૃષ્ણ કોઈ રમત રમતો હશે. પરંતુ આવી રમત કેમ રમી રહ્યો હતો એ? અરે બાળક છે, કોઈ પણ રમત રમી શકે છે. કદાચિત આપ એક વાત ભૂલી ગયા છો. દાદીમાએ શું કહ્યું હતું? કૃષ્ણની દરેક રમત એક સંકેત હોય છે, અને સાથે જ કોઈ નવા સંકટનો સંકેત પણ આપે છે. મૈયા, મને ભૂખ લાગી છે. હું તારી જ પ્રતીક્ષા કરતી હતી કાન્હા. ચાલ આવ, હું તને જમાડું છું. ચાલ. કૃષ્ણ, જી પિતાશ્રી. તું અંધક બનીને કઈ રમત રમી રહ્યો હતો? હું નથી રમી રહ્યો, એ રમી રહ્યા છે. એ પિતાશ્રી, બહુ જ ભયંકર રમત રમવા